કુંભ રાશિ અક્વારિયસ માનવજાત માટે વિશેષ રાશિ વિસ્તૃત જ્યોતિષ, માનસિક, આધ્યાત્મિક અને જીવન વિશ્લેષણ. કુંભ રાશિનો પરિચય કુંભ રાશિચક્રની 11મી રાશિ છે. આ રાશિનો સ્વામી શનિ અને આધુનિક જ્યોતિષમાં યુરેનસ છે. કુંભ રાશિનું ચિહ્ન પાણી ભરેલો માણસ છે, જે માનવજાત પર જ્ઞાન અને ચેતનાનો પ્રવાહ વહાવે છે. એટલે કુંભ રાશિ માત્ર વ્યક્તિગત સફળતા માટે નહીં, પણ સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કાર્ય કરતી રાશિ છે. કુંભ રાશિનું તત્વ અને સ્વભાવ તત્વ વાયુ સ્વભાવ સ્થિર ગ્રહ. શનિ ગુણ સાત્વિક બસ વૈચારિક કુંભ રાશિનો સ્વભાવ બહારથી શાંત લાગે છે, પણ અંદરથી વિચારોથી ભરેલો તોફાન હોય છે. આ રાશિના લોકો ભીડથી અલગ વિચારે છે, પરંપરાગત નિયમો તોડવામાં ડરતા નથી, સમાજમાં બદલાવ લાવવાનું સાહસ રાખે છે. માનસિક રચના સાયકોલોજી ઓફ એક્વેરિયસ. કુંભ રાશિના લોકો સામાન્ય માણસ જેવા નથી હોતા. તેમની વિચારધારા હું નહીં, આપણે, મારો ફાયદો નહીં, સમાજનો લાભ. આ લોકો ખૂબ બુદ્ધિશાળી, લોજિક અને ફેક્ટ્સ પર જીવતા, ભાવનાઓને નિયંત્રિત રાખતા. ઘણીવાર લોકો તેમને ઠંડા અથવા અલગ માને છે, પણ હકીકતમાં તેઓ માનવજાત માટે ઊંડો પ્રેમ ધરાવે છે. કુંભ રાશિ અને માનવતા. કુંભ રાશિને જ્યોતિષમાં હ્યુમેનિટેરિયન સાઇન કહેવામાં આવે છે. આ રાશિના લોકો ગરીબો માટે વિચારે, સમાજમાં સમાનતા લાવવા માંગે, જાતિ, ધર્મ, દેશથી ઉપર વિચારે. ઇતિહાસમાં ઘણા સામાજિક સુધારક, વૈજ્ઞાનિક, શોધક કુંભ રાશિના રહ્યા છે. કુંભ રાશિ અને આધ્યાત્મ. કુંભ રાશિ માત્ર ભૌતિક નથી, આધ્યાત્મિક રીતે આ રાશિ વિશ્વચેતના સાથે જોડાયેલી છે. ધ્યાન, પ્રાણાયામ, જ્ઞાનયોગ માટે ઉત્તમ. પોતાને નહીં, સર્વને આત્મા માને. ઘણા કુંભ રાશિના લોકો પરંપરાગત ધર્મ કરતા આંતરિક સત્ય શોધવામાં રસ રાખે છે. કુંભ રાશિ અને કર્મ. શનિ ગ્રહના કારણે કર્મફળ ખૂબ ચોક્કસ મળે, મહેનતનો પૂર્ણ ફળ મળે, મોડું મળે પણ ન્યાયપૂર્વક મળે. જો કુંભ રાશિનો વ્યક્તિ સારા કાર્ય કરે, સમાજમાં માન ખોટું કરે, જીવનમાં કડક પાઠ. કુંભ રાશિનું પ્રેમજીવન. પ્રેમમાં કુંભ રાશિ લાગણી કરતા મિત્રતા વધુ મહત્વપૂર્ણ. સાથીને સ્વતંત્રતા આપે, બંધનથી દૂર રહેવા માંગે. તેમને એવો જીવનસાથી ગમે, બુદ્ધિશાળી, સમજદાર, જે તેમને બદલવાનો પ્રયત્ન ન કરે. થી લગ્ન અને પરિવાર. લગ્ન પછી જવાબદાર પરિવાર માટે વિચારે, પરંતુ પોતા દુનિયા પણ જાળવે. કુંભ રાશિ બાળકોને દબાવે નહીં, તેમને સ્વતંત્ર વિચાર શીખવે. કારકિર્દી અને ધંધો. કુંભ રાશિ માટે શ્રેષ્ઠ ક્ષેત્ર ટેકનોલોજી, વિજ્ઞાન, સોશિયલ વર્ક, એન્જિનિયરિંગ, રિસર્ચ, મીડિયા, જ્યોતિષ, આધ્યાત્મ. જ્યાં નવીન વિચાર જોઈએ, ત્યાં કુંભ રાશિ ચમકે છે. પૈસા અને સંપત્તિ. કુંભ રાશિ પૈસાનો ગુલામ નથી, જરૂર હોય તેટલું કમાવે. દાન અને મદદમાં આગળ. પૈસા આવે છે વિચારોથી, નવી શોધોથી, સમાજલક્ષી કામોથી. સૈર. આરોગ્ય, સામાન્ય સમસ્યાઓ, નર્વસ સિસ્ટમ, પગ, બ્લડ સર્ક્યુલેશન. ઉપાય યોગ, પ્રાણાયામ, નિયમિત ઊંઘ. કુંભ રાશિના દોષ વધુ વિચાર, ભાવનાઓ છુપાવવી, એકલતા પસંદ કરવી. લોકો સમજતા નથી એવી ફરિયાદ. દિશક્તિ. કુંભ રાશિના ઉપાય. શનિ ઉપાય. શનિવારે દીવો કરવો, કાળા તલ દાન. ઓમ શનૈશ્ચરાય નમઃ. જાપ, રત્ના, નીલમ. જ્યોતિષ સલાહ પછી પેઢી. ટેકનોલોજી, એઆઈ, માનવ અધિકાર, વૈશ્વિક વિચાર એટલે ભવિષ્યનું યુગ. કુંભ રાશિનું યુગ કહેવાય છે. અંતિમ નિષ્કર્ષ. કુંભ રાશિ માત્ર એક રાશિ નથી, તે વિચારની ક્રાંતિ છે. માનવતાનું પ્રતીક છે. જે વ્યક્તિ કુંભ રાશિના ગુણ અપનાવે, સ્વાર્થ છોડે, સમાજ માટે વિચારે, જ્ઞાન ફેલાવે, તે સાચા અર્થમાં મહાન માનવ બને છે.